9મી તારીખે બપોરે 1:30 વાગે એક બનાવ બન્યો હતો, જેમાં સાવરકુંડલા ટાઉનમાં પટેલ સમાજની વાડી છે ત્યાંથી ભરતભાઈ પાગડાળ નામનો એક ઇસમનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાબતની જાણ પોલીસને રાત્રે 10:30 આસપાસ થઈ હતી, જેમાં એમના ભાઈ જે ફરિયાદી છે આ કેસમાં એમણે અમને એક વિડીયો બતાવ્યો હતો, જેમાં દેખાય છે કે 3 ઇસમો પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી ઉતરી ભરતભાઈને પોતાના બાઇકમાંથી નીચે ઉતારી અને ગાડીમાં જઈને લઈ જાય છે. એ બાબતનો ગુનો દાખલ કર્યો અને તરત જ લોકલ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમ અલગ અલગ ટોટલ 4 ટીમો અમે અલગ અલગ જગ્યાએ મોકલી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આ માણસોનો અમે પીછો કરતા હતા. અને ગોંડલ પાસે અમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડેલ હતા. આમાં જે આરોપીઓ છે એમના નામ ટોટલ 4 આરોપીઓ છે. આ બધાના નામ છે, એક છે પિયુષ સાવલિયા, બીજો છે તેજપાલસિંહ જાડેજા, ત્રીજો ભાગ્યપાલસિંહ જાડેજા અને ચોથો કિશોર પંપનિયા. આ જે બનાવ છે આમાં મેટર એ રીતની હતી કે જે ભરતભાઈ પાગડાળ છે એ પોતે હીરાનો વેપાર કરતા હતા અને એમાં 2 થી 3 કરોડની કંઈક નુકસાની ગઈ હતી, જેમાં એમના પાર્ટનર પિયુષભાઈ સાવલિયા જે આ કેસમાં આરોપી છે એમનું પણ ઘણું બધું નુકસાન થયું હતું ને એમને આની પાસે પૈસા માંગવાના હતા અને આ ભાઈ પૈસા આપતા ન હતા. એથી આમને થયું કે આને કિડનેપિંગ કરીએ તો કદાચ પૈસા આપી દે, એ માટે એમણે આ ગુનાહિત કૃત્ય કર્યું હતું. અને જે બાબતે અમે એમની તરત જ ધરપકડ કરી હતી ને આજે એમને કોર્ટમાં પણ પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. રિમાન્ડ માંગવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે.